વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું YouTube ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 2 સ્વાધ્યાય 2.1 નો દાખલો નંબર 9 જોઈ રહ્યા છે। વર્ષ દરમિયાન શહેરમાં થયેલ અકસ્માતોની સંખ્યા નીચે મુજબ છે, તે પરથી અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો। અકસ્માતોની સંખ્યા 11.5, 21.5, 31.5, 41.5 અને 51.5 કુલ આપેલું છે। અહીંયા આપણે અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવાનું છે। સૌપ્રથમ આપણે નીચલી સીમા અને ઉપલી સીમા મેળવીશું અને ત્યાર પછી આપણે એને અનિવારક વર્ગોમાં ફેરવીશું। તો અને અગાઉના વિડિયોમાં આપણે જોયું હતું કે ફક્ત નીચલી સીમા અને ઉપલી સીમા શોધીને આપણે વર્ગો બનાવતા હતા। અહીંયા પણ વર્ગો બનશે એ જ રીતે, પરંતુ એને ફરી અનિવારક, અહીંયા નિવારક વર્ગો બનશે। નીચલી સીમા અને ઉપલી સીમા શોધશું એટલે નિવારક વર્ગો બનાવવામાં આવશે અને નિવારક ઉપરથી આપણે અનિવારક વર્ગો ફરી બનાવવાના છે। તો સૌપ્રથમ આપણે દાખલાની શરૂઆત 11.5, અહીંયા આપણે 11.5 લખીશું, રો ને આપણે કોલમમાં ગોઠવીશું। 21.5 તો અહીંયા આપણે 21.5 લખીશું। ત્યાર પછી 31.5 તો અહીંયા આપણે 31.5 લખીશું। ત્યાર પછી 41.5 તો અહીંયા આપણે 41.5 લખીશું। ત્યારબાદ 51.5 તો અહીંયા આપણે 51.5 લખીશું અને લાસ્ટમાં આપણે ફૂલ શબ્દ લખીશું। હવે એવી રીતે અહીંયા આપણને દિવસો એટલે કે આવૃત્તિ, આ જે દિવસો આપેલા છે ને આવૃત્તિ કહેવાશે। અહીંયા આપણે વર્ગ લંબાઈ લખવાની છે। વર્ગ લંબાઈ એ મધ્ય કિંમતના આધારે લખીશું। અહીંયા બે વચ્ચેનું અંતર 21.5 માંથી 11.5 જાય તો 10, 31.5 માંથી 21.5 જાય તો 10, 41.5 માંથી 31.5 જાય તો 10। એનો મતલબ કે વર્ગ લંબાઈ કેટલી છે? 10 છે। તો અહીંયા બધે આપણે 10 લખી દેવાની છે વર્ગ લંબાઈ। ત્યાર પછી આપણે નીચલી સીમા શોધવાની છે। નીચલી સીમા શોધવા માટે સૂત્ર શું છે? મધ્ય કિંમત કેટલી છે? 11.5 માઈનસ સી એટલે કે વર્ગ લંબાઈ। વર્ગ લંબાઈ કેટલી? 10 ભાગ્યા 2, 10 ભાગ્યા 2 એટલે 5। 11.5 માંથી 5 જાય તો 6.5 આવશે। ત્યાર પછી 21.5 એ આપણે શું છે? xi, એટલે અહીંયા આપણે લખીશું 21.5 માઈનસ c એટલે કે વર્ગ લંબાઈ 10, બધામાં 10/2 આવશે। 10 ભાગ્યા 2 એટલે 5, 21.5 માંથી 2 જાય, 21.5 માંથી 5 જાય તો 16.5। ત્યાર પછી 31.5 આપેલા છે એટલે અહીંયા 31.5 મધ્ય કિંમત લખીશું માઈનસ વર્ગ લંબાઈ 10 ભાગ્યા 2, 10 ને 2 વડે ભાગીએ તો 5, 31.5 માંથી 5 જાય તો 26.5। ત્યારબાદ 41.5 એટલે અહીંયા 41.5 લખીશું માઈનસ વર્ગ લંબાઈ 10 એટલે અહીંયા 10 લખીશું છેદમાં 2, 10 ભાગ્યા 2 એટલે 5, 41.5 માંથી 5 જાય તો 36.5। ત્યારબાદ 51.5 છે તો અહીંયા આપણે 51.5 લખીશું માઈનસ વર્ગ લંબાઈ 10 છે એટલે અહીંયા 10 છેદમાં 2, 10 ભાગ્યા 2 એટલે 5, 51.5 માંથી 5 જાય તો 46.5। તો અહીંયા આપણે લખીશું 46.5। એવી જ રીતે આપણે ઉપલી સીમા શોધવાની છે। ઉપલી સીમા શોધવા માટે xi વત્તા c છેદમાં 2, c એટલે વર્ગ લંબાઈ, વર્ગ લંબાઈ આપણને 10 જ આપેલી છે બધામાં સમાન, 10 ભાગ્યા 2 એટલે 5। તો 11.5 વત્તા c એટલે 10 છેદમાં 2, 21.5 વત્તા c એટલે 10 છેદમાં 2, 31.5 વત્તા 10 છેદમાં 2, 41.5 વત્તા 10 છેદમાં 2, 51.5 વત્તા 10 છેદમાં 2। તો એટલે 5, 11.5 અને 5 16.5 જવાબ આવશે।
10 ભાગ્યા 2 એટલે 5, 21.5 અને 5 26.5 આવશે અહીંયા જવાબ. 31.5 10 ભાગ્યા 2 એટલે 5, 31.5 અને 5 36.5 અને 41.5 માં 5 ઉમેરીએ તો 46.5, 51.5 ની અંદર 5 ઉમેરીએ તો 56.5. હવે આપણી પાસે નીચલી સીમા પણ છે, આપણી પાસે ઉપલી સીમા પણ છે. એના આધારે અહીંયા વર્ગ બનાવીશું. નીચલી સીમા 6.5 અહીંયા લખશું આપણે ડેશ 16.5 એટલે કે 6.5 થી 16.5. ત્યાર પછી બીજી જુઓ અહીંયા 16.5 થી 26.5, 26.5 થી 36.5, 36.5 થી 46.5, 46.5 થી 56.5. એટલે આ રીતના આપણે વર્ગો બનાવીશું. હવે અહીંયા તમે જોઈ શકો કે 6.5 થી 16.5, 16.5 ફરી આવે છે 26.5, 26.5 ફરી અહીંયા આવેલા છે 26.5 થી 36.5. અહીંયા તમે જોઈ શકો ફરી 36.5 આવેલા છે 46.5 સુધી, ફરી 46.5. તો જ્યારે આ પ્રમાણે આપેલું હોય તો એને નિવારક વર્ગ કહેવાય. આપણને શોધવાનું શું છે? અનિવારક વર્ગ શોધવાનું છે. તો આપણે એને અનિવારક વર્ગમાં ફેરવીશું. અનિવારક વર્ગમાં ફેરવવા માટે આની અંદર આપણે 0.5 ઉમેરીશું અને આમાંથી 0.5 બાદ કરીશું. તો આની અંદર 0.5 ઉમેરીએ તો 6.5 વત્તા 0.5 એટલે 7. 16.5 ની અંદર 0.5 ઉમેરીએ તો 17. 26.5 ની અંદર 0.5 ઉમેરીએ તો 27. 36.5 માં 0.5 ઉમેરીએ તો 37. 46.5 માં 0.5 ઉમેરીએ તો 47. એવી રીતે આ નીચલી સીમા બની ગઈ. હવે ઉપલી સીમા બનાવીશું. 16.5 માંથી 0.5 બાદ કરવાના તો 16 રહેશે, તો અહીંયા 16 લખીશું. 26.5 માંથી 0.5 જાય તો 26 લખીશું. 36.5 માંથી 0.5 જાય તો 36 લખીશું અહીંયા આપણે. 46.5 માંથી 0.5 જાય તો અહીંયા આપણે 46 લખીશું. 56.5 માંથી 0.5 જાય તો અહીંયા આપણે 56 લખીશું. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે આ અનિવારક વર્ગ બની ગયા. 7 થી 16, 16 પછી 17 આવી ગયા. જ્યારે અહીંયા 16.5 આવે છે. 16 પછી 17 થી 26 બીજો વર્ગ બનેલો છે. 26 પછી અહીંયા તમે જોઈ શકો ફરી 26 નથી આવતા પરંતુ 27 આવે છે. તો 27 થી 36, 36 પછી 37 આવે છે. તો આ રીતના જ્યારે રિપીટ ના થતા હોય તો એને અનિવારક વર્ગ કહેવાય. આપણને અનિવારક વર્ગ કીધેલા છે. તો આપણે નિવારકમાંથી અનિવારકમાં ફેરવવા હોય તો તમારે અહીંયાથી 0.5 અહીંયા ઉમેરવાના અને અહીંયાથી 0.5 બાદ કરવાના. ફક્ત આમાં તમારે આટલી વાત યાદ રાખવી પડશે. આ બાજુ 0.5 ઉમેરવાના છે, આ બાજુથી 0.5 બાદ કરવાના છે. તો તમને નિવારકમાંથી અનિવારક વર્ગોમાં ફેરવાઈ જશે. લાસ્ટમાં આવૃત્તિ જે અહીંયા રો આપેલી છે અને અહીંયા કોલમમાં આપણે ગોઠવી દઈશું. 160 આપેલા છે તો અહીંયા આપણે 160 લખીશું. 120 આપેલા છે તો અહીંયા આપણે 120 લખીશું. 43 આપેલા છે તો અહીંયા આપણે 43 લખીશું. 40 આપેલા છે તો અહીંયા આપણે 40 લખીશું. 2 આપેલા છે તો અહીંયા આપણે 2 લખીશું. અને લાસ્ટમાં બધાનું ટોટલ એટલે કે 160 120 43 40 2 બરાબર જે ટોટલ છે એ ટોટલ 365. એટલે કે કુલ આપણને 365 આવૃત્તિ મળશે. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 8 અને દાખલા નંબર 9 માં ફક્ત એટલો જ ડિફરન્સ છે કે દાખલા નંબર 8 માં નીચલી સીમા અને ઉપલી સીમા સુધીના આ જે વર્ગ બનાવેલા છે એ વર્ગ, કારણ કે એમાં નિવારક વર્ગ બનાવવાના હતા એટલે આ એક જે કોલમ છે એ વધેલી છે દાખલા નંબર 9 માં. તો એ દાખલા નંબર 9 માં આ જે કોલમ અનિવારક વર્ગો આપણને બનાવવાના કીધેલા છે. અનિવારક વર્ગો બનાવવા માટે તમારે અહીંયાથી આ બધામાંથી 0.5 આ બધામાં ઉમેરવાના છે અને આ બધામાંથી 0.5 બાદ કરવાના છે.
ફક્ત તમારે દાખલા નંબર 9 માં આટલી જ વાત યાદ રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે દાખલા નંબર 10 જે સ્વાધ્યાય 2.1 નો લાસ્ટ દાખલો છે એ આપણે જોવાના છે.